ગુજરાતની અંદર એક તરફ અત્યારે ચોમાસું જબરદસ્ત રીતે જામ્યું છે, બીજી તરફ જે રીતે વરસાદ પડી રહ્યો છે, અનેક રોડ રસ્તા ધોવાઈ ગયા છે, મોટા મોટા ખાડા પડી ગયા છે। ત્યારે આજે વાત કરવી છે રાજકોટની કે જે રાજકોટના મેયર છે નૈનાબેન, એમને ક્યાંક એ નથી ખબર પડતી કે પોતે એન્જિનિયર છે, મેયર છે કે પછી જ્યોતિષ જાણે છે। આ એટલા માટે કહેવું પડે છે કારણ કે જે નૈનાબેન છે એને ક્યાંક એવું લાગી રહ્યું છે કે એન્જિનિયર કઈ રીતે રસ્તા બનાવે છે, ક્યાં બનાવવાના હોય છે, બધું જ જાણે છે, પણ એને એ નથી ખબર કે જ્યારે રોડ રસ્તાની જરૂર સાચી લોકોને વરસાદના સમયે હોય છે અને વાત કરે છે કે તડકો બનશે પછી અમે સારા બનાવી દઈશું। એટલે આ બેનને પણ આજે સવાલ કરવા છે કારણ કે મેયર છે, એન્જિનિયર છે કે જ્યોતિષ છે, એ આજે એમને જ પૂછવું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। રાજકોટના મેયર જે નૈનાબેન છે, ક્યાંક એમને એવું લાગી રહ્યું છે કે પોતે મેયરની સાથે સાથે એન્જિનિયર પણ છે, કારણ કે જ્યારે રોડ રસ્તાની વાત આવે છે ત્યારે એમનો જવાબ એવો છે કે જ્યારે તડકો પડશે પછી અમે સારા રોડ રસ્તા બનાવીશું। તો આ બેનને એ કહેવાનું છે કે જ્યારે ચોમાસું હોય, ચાલુ વરસાદ હોય ત્યારે જ લોકોને સારા રોડ રસ્તાની જરૂર પડતી હોય છે। જ્યારે તડકો પડે છે ત્યારે લોકોને પોતે આપમેળે નવા રસ્તા ગોતી જ લે છે કે અમારે ક્યાંથી ક્યાં જવાનું છે। એટલે નૈનાબેન જે મેયર છે તેમને કહેવાનું છે કે લોકોએ તમારા ઉપર ભરોસો મૂક્યો છે, તમને આખું તંત્ર તમને ચલાવવા માટે આપ્યું છે, તો એક વખત તમને એ લોકોની વેદના પણ સાંભળી લો, એમની જે અત્યારે રોડ રસ્તા સારા જોઈએ છે એ પણ તમે આપીને બતાવો, કારણ કે જ્યારે ચોમાસું હોય છે, ચાલુ વરસાદ આવતો હોય છે, મોટા મોટા ખાડા પડી ગયા હોય છે, ત્યારે જ ખરેખર એને સારા રોડ રસ્તાની જરૂર હોય છે, કારણ કે ઘણા બધા લોકો આ જ ખરાબ રોડ રસ્તાને કારણે મોતને પણ ભેટે છે। હવે જ્યારે બેને મોટી મોટી વાતો તો કરી દીધી છે, કહી પણ દીધું છે કે હા, એટલે જ્યાં નૈનાબેન છે એમને એ પણ કહેવાનું છે કે જ્યારે તમને ખબર છે કે ડામર કામને લઈને અત્યારે તમે અટકાવી દીધું છે, તો ચાલુ વરસાદે ડામર કામ ન પણ થાય અને તમારે બંધ રાખવું પણ પડે, કારણ કે જે રીતે પૈસાનું પાણી અત્યારે થઈ રહ્યું છે ચાલુ વરસાદ, એ તમારે અત્યારે થોભી જ દેવું પડે। જ્યાં જ્યાં ખાડા પડ્યા છે ત્યાં અકસ્માત થવાની સંભાવના રહે છે, તમને પણ ખબર છે, તેમ છતાં તમે કામગીરી કેમ નથી કરતા એ પણ સવાલ થઈ રહ્યો છે। હવે સાથે સાથે જે રાજકોટના મેયર છે જે નૈનાબેન, એ કઈ રીતે અત્યારે એન્જિનિયર તરીકે લોકોને ભણાવી રહ્યા છે, સવાલ કરી રહ્યા છે, જવાબ આપી રહ્યા છે તે તો સાંભળીએ, પરંતુ એમની સાથે લોકોની વેદના કેવી છે, કેવા ખાડા પડી ગયા છે, તેમને લઈને જ્યારે અમારા સંવાદદાતા રાજકોટમાં પહોંચ્યા હતા ત્યારે તેઓ શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ। લક્ષ્મીનગર વિસ્તારની અંદર સ્થાનિકોએ પણ વિરોધ કરી રહ્યા છે, શું કહેશો? રાજકોટ મહાનગરપાલિકાની અંદર આપણે ડીઆઈ પાઇપલાઇનનું કામ અત્યારે લગભગ વિસ્તારની અંદર ચાલુ છે અને અમુક વિસ્તારની અંદર પૂરું થઈ ગયું છે, અને અમુક વોર્ડની અંદર જ્યાં ડીઆઈ પાઇપલાઇન નખાઈ ગઈ હતી અને ઉનાળાની ઋતુમાં ત્યાં થીગડા પણ મારી દીધા છે। જ્યારે ચોમાસાની ઋતુની અંદર વરસાદનું વાતાવરણ હોય અને વરસાદ પડતો હોય ત્યારે સ્વાભાવિક છે કે જે પાઇપલાઇન ડીઆઈ પાઇપલાઇન નાખી હોય, ખોદકામ થયું હોય, ત્યાં જે વિસ્તારમાં લાઈન નાખી છે ત્યાં ખાડા પડી ગયા હોય। ચોમાસાની ઋતુની અંદર ડામર કામના અમુક કામ આપણે ચાલુ કર્યા હતા, પણ ચાલુ વરસાદના હિસાબે આ કામ તાત્કાલિક આપણે બંધ કરાવી દેવા પડ્યા હતા। ત્રણેય સિટી એન્જિનિયર અને ડીએમસી સાહેબને પણ આ તકે મેં ઘણા વખત પહેલાં સૂચના આપેલી હતી, પણ ક્યાંક ને ક્યાંક હજી આ ખાડા બાકી છે તો ત્યાં નથી બ્લોક નાખી શકાતા। આપણે મોરમ નાખીએ તો તે ચીકણી બની જાય છે અને વાહન સ્લીપ થવાની પણ શક્યતા વધુ રહેતી હોય છે। રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની અંદર જ્યારે પણ વરસાદ રહી જશે અને થોડોક સૂર્ય નીકળશે ત્યારે આ કામ ફરીથી ચાલુ કરવામાં આવશે। બેન, લક્ષ્મીનગરમાં ડીઆઈ પાઇપલાઇનનું કામ ઘણા સમય અત્યારે પેચ વર્ક નથી થતું, આખો રોડ જ બનાવે છે। ત્યાં ચાલુ વરસાદ રોડ ભીનો છે ને ભીના રોડ કોઈ દિવસ ડામર ચોટે નહીં, આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે અને સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે નીચે ભીનું તો રોડ કેવી રીતના ચોખ્ખું, આંગળીથી આખો રોડ ઉખડી જાય છે। સ્વાભાવિક રીતે પબ્લિક ઘણી વખત પોતે ફરિયાદ પણ કરતી હોય છે અને અમને પણ સતત ફરિયાદ આવતી હોય। સ્વાભાવિક છે કે પાણીને અને ડામરને ક્યારે ભળતું હોતું નથી, કેરોસીન અને પાણીને ભળે એના જેવી આ પ્રક્રિયા છે। તો ચોમાસાની ઋતુની અંદર વરસાદ હોય તો પબ્લિકને વાત પણ એની પણ સાચી છે કે ક્યાંક પાણી ભરાણું હોય અને ખાડો હોય તો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે। તો ચાલુ વરસાદે લક્ષ્મીનગરનો વિસ્તાર છે, ખૂબ અવરજવરવાળો વિસ્તાર હોય, આ વિસ્તારની અંદર આ પરિસ્થિતિમાં ખાડા પડવાના હિસાબે અકસ્માત થવાની શક્યતા રહેતી હોય તો ચાલુ વરસાદે આ કામ ચાલુ કર્યું હતું, પણ વધારે વરસાદ પડ્યો
તો આ કામ છે એ તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવામાં આવ્યું હતું. બેન, એમાં ભ્રષ્ટાચાર ક્યાંક થયો એવી પણ આક્ષેપ છે, કારણ કે રોડ ઉખાડવા માંડ્યો છે, અહીંયા હાલે છે, સ્થાનિકો હાથમાં જે કપચી હાથમાં આવે છે. કેવો માલ વાપરો છે એ પરિસ્થિતિ હું સાહેબો પાસે પણ ચેક કરાવીશ અને એનું મટીરિયલ પણ કેવું વાપરેલું છે એ પણ હું ચેક કરાવીશ. ભ્રષ્ટાચાર સરકાર આપણને પૂરેપૂરો આપણને પબ્લિક માટે પૂરેપૂરી સલામતી થતી હોય ને એવું આપણને કામ કરવાનું શક્યતા આપણને નથી આપતી કે એમાં મટીરિયલ ખરાબ હોય. પણ માણસને જ્યારે આ ભાવના સંકળાયેલી છે કે ક્યાંક ને ક્યાંક હું મારું વધારે ભેગું કરી લઉં તો આ મટીરિયલ પણ હું ચેક કરાવીશ અને જે મટીરિયલમાં જે પ્રાપ્ત હોય એવું જ આપણે મટીરિયલ વાપરાવશું. અને આ સૂચના હું ત્રણેય ઝોનની અંદર સિટી એન્જિનિયરને અને કમિશનર સાહેબને પણ હું અપાવીશ. કોન્ટ્રાક્ટ એજન્સી વિરુદ્ધ કાર્યવાહી થશે, કારણ કે આ પ્રકારનું કામ કર્યું છે તો ચોક્કસ, કેમ નહીં. જેને કોન્ટ્રાક્ટ રાખ્યો છે એની ઉપર પણ આપણે પગલાં લેશું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવતા જે રોડ રસ્તાઓ છે તેને લઈને અનેક સવાલો રાજકોટની અંદર ઉભા થઈ રહ્યા છે. ત્યારે જે રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારની અંદર રોડ બનાવવામાં આવ્યો તેના દ્રશ્યો હું આપને દેખાડવાનો પ્રયાસ કરીશ. આ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ જે કાંગરીના ટેડવેથી કહીએ કે આ જે પાણાઓ છે તે અહીંયા કપચીઓ નીકળી રહી છે, જે આ જોઈ શકાય છે કે કેવી હાલત આ રોડની થઈ છે. માથે ડામર જે પાથરવામાં આવ્યો હતો તે માત્ર એક જ વરસાદની અંદર જેનું ધોવાણ થઈ ગયું છે. આ જોઈ શકાય છે કાંગરીના ટેડવેથી જ આપણે આ રોડને છે તે જોઈ જે કપચીઓ આવેલી છે તેને અહીંયાથી બહાર કાઢી શકીએ છીએ. આ જે રોડની ગુણવત્તા છે તેને લઈને ક્યાંક આ રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાની જે રીતના કહીએ કે જે એક ભીતિ છે તે સર્જાઈ રહી છે. અનેક વખત આવા રસ્તાઓને લઈને સવાલો ઉભા થયા છે. ત્યારે રાજકોટમાં 2 દિવસ પૂર્વે પણ એક જે સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું હતું તે પણ સાઈડમાં ઘસી જતાની સાથે જ અનેક સવાલો ઉભા થયા હતા. ત્યારે હવે જે અહીંયાના સ્થાનિક મહિલાઓ છે તેમની સાથે સીધી વાત કરીશું. આપનું નામ? મારું નામ ફરજાના છે. અહીંયા રસ્તો બન્યો છે સાવ કાચો છે, અઠવાડિયું નથી થયું, પાણા નીકળે છે, છોકરાઓને પગમાં ખૂંચે છે, સાયકલમાં ગરી જાય છે, કોઈ નીકળાય એવું નથી અહીંયાથી ક્યાંય. આપનું નામ? મારું નામ શિલ્પાબા. કેટલા વર્ષથી આપ અહીંયા રહ્યો છો? અમારે 10 વર્ષ. એમ તો અમારા સાસુ ઘણા વર્ષ થઈ ગયા, પણ અમારે 10 વર્ષ થયા છે. હજી જ્યાં રોડ બનાવવામાં આવ્યો એને કેટલા દિવસ થયા? એને 2 દિવસ જ થયા છે હજી. આમાં તો પાણા બહાર નીકળી ગયા. તમે જોવો જ છો, રસ્તામાં જવાય એમ નથી. છોકરાઓ પડી જાય તો ખૂંચી જાય, પગમાં લાગી જાય એમને. આવું તો રોડ સાવ ન હોય ને. રોડની આ ગુણવત્તાને લઈને આપ શું કહેશો? ગુણવત્તા એટલે સાવ લોટ પાણીના લાકડા છે. ખાલી નામતરું કરવા સાટું રોડ બનાવ્યો છે. રોડ આવો આ અમે રેવા આવ્યા ને 18 વર્ષથી, 18 વર્ષમાં પહેલી જ વાર રોડ બન્યો છે. તો એ આવો લોટ પાણીના લાકડા જેવો છે. બનાવો તો સારું બનાવો, નતર બનાવો ને. તમે સરકાર દેવા બેઠી છે તો તમે સારું બનાવો ને. વચનના માણસો શું કામ ના ખાવ છો? અમે કોર્પોરેશનને રજૂઆત જ કરી હતી. કોર્પોરેશનને અમે રજૂઆત કરી હતી. અહીંયા એમ દેખાડે છે કે રોડ બની ગયા છે. હજી અમારો રોડ તો બન્યો નથી. આ લક્ષ્મીનગર 4 નંબરની શેરી છે, અહીંયા રોડ જે બન્યો નથી. હજી ચોક્કસથી અન્ય મહિલાઓ પણ છે. આ રોડની ગુણવત્તા વિશે આપ શું કહેશો? સાવ ખરાબ છે. રોડ સરખો બનાવતા જ નથી. અને ચાલુ વરસાદે રોડ બનાવે છે તો ચાલુ વરસાદે ક્યાંય તમે જોયું છે રોડ બનાવતા? અને અત્યારે 14 વર્ષમાં પહેલી વાર બનાવ્યો રોડ, અને આ 2 દિવસ પહેલાનું છે. તમે જોયું કે કાંકરા દેખાય છે સારા. અને અમારા છોકરા અહીંયા રમી નથી શકતા, એ અમને પૂછો. આ રહ્યો અમારો છોકરો સાથે જ છે. કેવી હાલાકી પડે છે આવા રોડની ખરાબ ગુણવત્તાના કારણે? આ પણ સારી જ નથી ભાઈ. તમે જોવો જ છો ને. આમ જો કાંકરા અમે હાથમાં લઈ, છોકરા કાંકરા રમે છે. આવો રોડ કોઈ દી બનાવાય જ નહીં. અને વરસાદ આવે ત્યારે રોડ બનાવવાનો હોય કે ઉનાળામાં શિયાળામાં બનાવવાનો હોય? બરોબર. રાજકોટ મહાનગરપાલિકાની આ જે બેદરકારી છે તેને લઈને આપ શું કહેશો? બેદરકારી જ છે. મત લેવા આવું હોય તો કે બેદરકારી જ છે. હા, મતદાન નીકળે, મત જોતા હોય રેલી નીકળે, બધા હાર પહેરી પહેરીને ઘરે ઘરે આવજો આવજો મત દેવા. અત્યારે કોઈ સામું નથી જોતું. કીધું ને સ્થાનિક કોર્પોરેટરો કોઈ આ પ્રશ્નને લઈને અહીંયા રાજકારણી અહીં સુનીભાઈ છે ને, સુનીભાઈ ક્યાંય ઉભા હતા તમારી શેરીમાં. અમારી શેરીમાં હાલત જોવો તમે. હતા એ બધા ખાડા ખોદી નાખ્યા હતું ને બધું બુરેલું. તો પાણી બધે ભરાય. અમે કેટલી વખત રજૂઆત કરી પણ અત્યાર સુધીમાં કોઈ આવ્યું જ નથી. જોવાય નથી આવતા કે આ રસ્તો કેવી રીતે બને છે, શું છે. રસ્તો બને ત્યારે કોર્પોરેટરને તો આંટો મરાય ને. અહીંનું કોર્પોરેટર કોણ છે એમને નથી ખબર. લક્ષ્મીનગરનું કોણ છે એ ખબર જ નથી. ચોક્કસથી જે રીતના ચૂંટણી સિવાય કોઈ નથી આવતું. સ્થાનિક મહિલાઓની અંદર જે રોડને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ચૂંટણી દરમિયાન આવતા જે કોર્પોરેટરો છે તે અહીંયા દેખાતા નથી.
અને અત્યાર સુધીમાં સ્થાનિક મહિલાઓ છે તેને કોર્પોરેટર કોણ છે તે પણ નથી ખબર, ત્યારે જે આ કોર્પોરેટરની નિષ્ક્રિયતા છે તે ક્યાંક ને ક્યાંક તેનું જ એક કારણ હોઈ શકે છે। આ રોડની જે ગુણવત્તા છે તે નજીકથી હું દેખાડવાનો પ્રયાસ કરીશ કે આ જે રોડ બનાવવામાં આવ્યો છે, જે અહીંયા ડામર પાથરવામાં આવ્યું હતું તે ક્યાંક ડામર છે તે ઉખડીને જતું રહ્યું અને માત્ર જે રોડ વધ્યો છે તેના પાણાઓ પણ એક આંગળીના ટેરવેથી હાથમાં આવી રહ્યા છે। આ રોડની ગુણવત્તા આ એક કહીએ કે એક ફિલ્મની અંદર જે રીતના કોઈ ભ્રષ્ટ અધિકારી ભ્રષ્ટાચાર કરતા હોય, ફિલ્મની અંદર આપણે આવું જોયું હશે, પરંતુ રાજકોટની અંદર આવું રિયલ લાઈફની અંદર થયું છે। રાજકોટની અંદર જે આ રોડને લઈને જે પ્રશ્નો ઉભા થયા છે આ જોઈ શકાય છે કે નાના બાળકો પણ અત્યારે રમી રહ્યા છે, ત્યારે આ બાળકોને પણ નુકસાની થવાની શક્યતા છે તે સેવાઈ રહી છે। ત્યારે જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવા અનેક વખત બેદરકારીના જે બનાવો બને છે તેના કારણે તેનો ભોગ છે તે રાજકોટ વાસીઓ બનતા હોય છે ને, એ છતાં પણ રાજકોટ વાસીઓની આવી કહીએ કે આટલી હાલાકી બાદ પણ રાજકોટ મહાનગરપાલિકા છે તે સુધરવાનું નામ નથી લઈ રહી। ત્યારે જે અહીંયાના સ્થાનિક પુરુષો છે તેમની સાથે સીધી વાત કરીશું। રાજકોટ મહાનગરપાલિકાની આ બેદરકારી વિશે આપ શું વિચારો છો? આ બેદરકારી એટલે હજુ હમણાં 6 થી 7 કે વધારે મીડિયા વાળા આવ્યા હતા। આ સામેની લાઈન દેખાય તમને, રોડની ઊભી પટ્ટી, ચાલુ વરસાદે ફૂલ કામ ચાલુ હતું। આ લોકોની બેદરકારી એ છે કે અહીંયા કોર્પોરેશનમાં તમે જાઓ તો એમ કે કોન્ટ્રાક્ટરને કહો, કોન્ટ્રાક્ટરને એમ કહે કે ભાઈ કોર્પોરેશને જાઓ। આ બધા ખોર અમે અહીંયા પાછળના ભાગમાં રાધાનગરની અંદર આખો રોડ ખોદીને પછી ડામર રોડ બનાવેલો છે અને અહીંયા એમના રોડની ઉપર કરી નાખ્યો। આ સાઈડની લાઈનમાં તમે જોશો તો અહીંયા ખાલી 3 વખત ફુવારા ધૂરું કાઢીને વયા ગયા, હજુ સુધી દેખાના નથી। અને જ્યારે વેરો ભરવાનો આવે ત્યારે એમ કે વેરો ભરો, વેરો ભરો, વેરો બધે ભરે છે ને। આ સરકારના પૈસા નથી, આ પ્રજાના પૈસા છે। આ ભૂખમરો કોને? પ્રજાને છે। આ રીતના બેદરકારી કામ કરે તો કરવાનું શું? તમારા સ્થાનિક કોર્પોરેટરો અહીંયા આવે છે? ના, નથી આવતો સાહેબ। તમે જોયા છે કોઈ સ્થાનિક કોર્પોરેટર કોણ છે? ઓળખો છો તમે? ઓળખતો નથી અને અહીંયા આવતા જ નથી। આટલા ટાઈમ થી આ કામ ચાલુ છે, કોઈ દી આવ્યા નથી તપાસ કરવા। જો તો ખરા આ રોડના કામ કર્યા તમે, આ કોઈ જાતના રોડના કામ કર્યા છે? જોવો ને તમે હાલત અહીંની, કોઈ જાતના કોર્પોરેટર તપાસ કરવા નથી આવતા, નથી ધૂળ નાખવા આવતા, નથી કઈ કામ કરવા આવતા। તો હું આમ નામ જલાવવાનું હોય તમારે? આ વરસાદ આવે તો પાણીના ઢગલા નીકળે છે રોડ માંથી, કઈ રીતે આમાં રોડ કર્યા છે જોવો। જી ચોક્કસથી જે રીતના લોકોમાં સ્થાનિક લોકોમાં પણ રોષ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે। જે રાજકોટ મહાનગરપાલિકા વાત કરી રહી છે કહીએ કે સ્માર્ટ સિટી બનાવવાની, ત્યારે શું આ રીતના સ્માર્ટ સિટી બનાવશે રાજકોટ મહાનગરપાલિકા? જે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ભ્રષ્ટાચારની ક્યાંક ને ક્યાંક ભીતિ છે તે સર્જાઈ રહી છે। ભ્રષ્ટાચાર જો થયો હોય તો રાજકોટ કમિશનરને પણ એટલી વિનંતી છે કે જે આ રોડ બનાવી રહ્યા છે, જે કોન્ટ્રાક્ટરોને તમે કોન્ટ્રાક્ટ આપી રહ્યા છો, એક વખત તપાસજો, કેમ કે જ્યારે આવા રોડ બનાવવામાં આવી રહ્યા છે આ પૈસા પ્રજાના છે, નહીં કે કોઈની માલિકીના પૈસા છે। ત્યારે આ પ્રજાના પૈસા જે વેડફાઈ રહ્યા છે તેને લઈને પણ રાજકોટ મહાનગરપાલિકાએ સખ્ત પગલા લેવાની જરૂર છે તે જણાઈ રહી છે। જે વાતો સારી કહીએ કે કરી રહ્યા છે એવા તમામ પદાધિકારીઓને પણ એક વિનંતી છે કે એક વખત જે આપ કહી રહ્યા છો કે ભાજપની સરકારની અંદર રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા જઈ રહ્યા છીએ, ત્યારે એ સ્માર્ટ સિટી બને એ પહેલા જ ભાજપના પદાધિકારીઓને પણ હું કહીશ કે જે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એક વખત તમે અહીંયા આવીને નજર કરજો કે જે રોડ બનાવવામાં આવી રહ્યા છે તે રોડની ગુણવત્તા કેવી છે। જ્યારે સ્પીડ બ્રેકર આખા સાઈડમાં ઘસી જતા હોય ને આ રીતના પાણા છે તે બહાર આવી જતા હોય, તે છતાં પણ રાજકોટ મહાનગરપાલિકાના કોઈ અધિકારીઓને ડર નથી લાગી રહ્યો કે આ ભ્રષ્ટાચાર જે અમે કરી રહ્યા છીએ તેનાથી ક્યાંક ને ક્યાંક અમને પણ સજા મળશે, આવો પણ ડર નથી લાગી રહ્યો। એક સાગઠિયા જેલની અંદર છે ત્યારે બીજા ઘણા સાગઠિયા રાજકોટ મહાનગરપાલિકાની ચેમ્બરની અંદર બેસી રહ્યા છે। ત્યારે હજી પણ જે રીતના કહીએ કે તાતી જરૂર છે તે રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભ્રષ્ટાચાર કરતા ભ્રષ્ટાચારી અધિકારીઓ જે છે તેની તપાસ કરવામાં આવે ત્યારે જ સામે આવી શકે છે કે આ લોકો કામ કેવું કરી રહ્યા છે। હું કોઈ ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી કરી રહ્યો, પણ જે એમનું કામ દેખાઈ રહ્યું છે તેના ઉપરથી લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચાર થવાની શક્યતાઓ જે રીતના છે આ લોકો આક્ષેપ કરી રહ્યા છે। આક્ષેપ મારો નથી કે મારી ચેનલનો આક્ષેપ નથી, સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે। આ ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે તાતી જરૂર રાજકોટ કમિશનરને પણ જણાઈ રહી છે કે જે રાજકોટ કમિશનર નવા આવ્યા છે તેમને પણ રાજકોટમાં એક વખત રાઉન્ડ મારવો જોઈએ ને જે કામ થઈ રહ્યા છે તેને તપાસવા જોઈએ કે આ કામની ગુણવત્તા કેવી છે।
કેમેરા પર્સન મોહિત બાયણી સાથે સાહિલ છપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ। જે રીતે રાજકોટની આ દુર્દશા સામે આવી છે, ચાલુ વરસાદે અત્યારે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને એમના મેયરને લગભગ ક્યાંક એવું લાગી રહ્યું છે કે કંઈ પડી જ નથી, ગમે તેવા સવાલ પૂછો, ગમે તેવો જવાબ આપી દેવાનો અને વગર કંઈ પણ કીધે। કારણ કે જ્યારે કહી દેવામાં આવે છે કે પાણી આવી રહ્યું છે, વરસાદ પડી રહ્યો છે, તો બેન એવા ઉડાવ જવાબ આપે છે કે તડકો પડશે, થોડા દિવસ પછી અમે કામ શરૂ કરીશું। બેન, કામ કરવાનું જ છે, કારણ કે લોકો ટેક્સ તમને આપી રહ્યા છે, તમારા હાથમાં કામગીરી સોંપી છે, તમારી જવાબદારી છે કામ કરવાની। એટલે જ્યારે જરૂર હોય ત્યારે કામ કરો, જરૂર વગર તો બધા જ કામ કરે છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।